वापी में 19 मार्च से भव्य श्रीमद् भागवत कथा का आयोजन। वक्ता जिग्नेश दादा कराएंगे कथा का रसपान। वापी में 19 से 25 मार्च तक आयोजित होने वाली भव्य श्रीमद् भागवत कथा को लेकर जोरदार तैयारियां शुरू हो गई हैं। इस धार्मिक आयोजन में प्रख्यात कथावाचक जिग्नेश दादा राधे राधे पहली बार दक्षिण गुजरात में कथा का रसपान कराएंगे। ये कथा वापी के चला कस्टम रोड स्थित तुलसी वाटिका प्लॉट के पीछे दोपहर 3 बजे से शाम 6 बजे तक आयोजित की जाएगी। कथा के दौरान पोथी यात्रा, श्री कृष्ण जन्मोत्सव, गोवर्धन पूजा, रुक्मिणी विवाह, श्री राम जन्मोत्सव और वामन उत्सव जैसे धार्मिक प्रसंग मनाए जाएंगे। आयोजन से जुड़े आसित उर्फ गुरु देसाई ने बताया कि कथा में श्रद्धालुओं की सुविधा के लिए विभिन्न गांवों से बसों की व्यवस्था भी की जाएगी। इसके अलावा 15 मार्च को 11 बेटियों के सामूहिक विवाह का आयोजन किया जाएगा। वहीं 17 मार्च को वलसाड जिले की विशिष्ट महिलाओं का सम्मान कर विश्व महिला दिवस भी मनाया जाएगा। कार्यक्रम के दौरान प्रसिद्ध गायिका अपेक्षा पंड्या का डायरो, गुजरात के प्रसिद्ध तबलावादक मोलू उस्ताद और कमाभाई भी अपनी प्रस्तुति देंगे। इसके अलावा सागरदान गढ़वी, लालो मूवी की टीम, तारक मेहता की टीम, स्वामीनारायण संप्रदाय के आर्यन भगत तथा भारत की अंडर-19 क्रिकेट टीम से जुड़े वलसाड के युवा खिलाड़ी हेनिल पटेल सहित कई नामी हस्तियां कार्यक्रम में मौजूद रहेंगी। आयोजकों ने सभी श्रद्धालुओं से इस पावन कथा का लाभ लेने के लिए आमंत्रित किया है और आयोजन में सहयोग देने वाले सभी दाताओं का आभार व्यक्त किया है। સૌપ્રથમ સૌ દર્શકોને જય માતાજી, જય શ્રી કૃષ્ણ। ખૂબ આનંદ સાથે જણાવવાનું કે આપણા વાપીના અંદરમાં પ્રથમ વખત પૂજ્ય શ્રી જિગ્નેશ દાદા આવી રહ્યા છે, જેમની કથા 19 માર્ચથી લઈ 25 માર્ચ સુધી આયોજન કરવામાં આવ્યું છે। કથાનો સમય છે દરરોજ બપોરે 3 થી 6 વાગ્યા સુધી અને કથા બાદ દરરોજ મહાપ્રસાદીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। આ કથાના અમારા મુખ્ય યજમાન શ્રી નજુભાઈ વાળા છે અને સંપૂર્ણ ભંડારાના દાતાશ્રી એવા કાળુભાઈ આહિર છે અને ભરતભાઈ ભરવાડ। આ કાર્યક્રમ અંતર્ગત ઘણા બધા મહાપુરુષો સંતોની પણ પધરામણી થવાની છે અને રાજપીઠથી બી ઘણા બધા મહેમાનો પણ આવી રહ્યા છે અને કાર્યક્રમ ખૂબ જ ભવ્યતાથી ઉજવવામાં આવશે અને અમારો પ્રયત્ન ખૂબ છે કે ઘણા આજુબાજુ વિસ્તારથી ઘણા બધો હરિભક્તો પણ આ કાર્યક્રમથી જોડાય અને ખૂબ ધૂમધામથી આ કાર્યક્રમની ઉજવણી થાય। તારીખ 19મી માર્ચથી લઈને 25મી માર્ચ સુધી ગુજરાતના ખ્યાતનામ કલાકાર કથાવાચક શ્રી જિગ્નેશ દાદા રાધે રાધે દક્ષિણ ગુજરાતમાં સૌ પ્રથમવાર દાદા અહીંયા પધારી રહ્યા છે, ત્યારે ખૂબ અનેરો ઉત્સાહ વાપીની जनता અને આજુબાજુના લોકોમાં જોવા મળી રહ્યો છે। લગભગ 10 થી 15,000 પબ્લિક રોજનું ત્યાં કથામાં થાય એ રીતની અમારી વ્યવસ્થા છે। ગામે ગામ અમે બસની ફાળવણી કરવામાં આવી છે, વિના મૂલ્યે આ સેવા આપવામાં આવશે। દરરોજ અમારી કથાના મુખ્ય યજમાન શ્રી નજુભાઈ બી વાળા, સનરાઈઝ ગ્રુપ અને વાઇબ્રન્ટ ચલા લેડીઝ ગ્રુપ, જે વાપીનું ખૂબ મોટું મહિલા મંડળ છે, અને અમારા ભોજન સમારાના સંપૂર્ણ ભોજન ખર્ચના દાતા એવા કાળુભાઈ આહિર અને ભરતભાઈ ભરવાડ, દ્વારકેશ બિલ્ડર વલસાડ, એમનો અમને ખૂબ સાથ અને સહકાર મળ્યો છે। સાથે કૃષ્ણ જન્મ મહોત્સવના અમારા યજમાન શ્રી પ્રમુખ ગ્રુપ તરફથી સાથે જોડાયા છે અને ખાસ રૂક્ષ્મણી વિવાહ જે જાન લઈને આખો ભરવાડ સમાજ વલસાડ, વાપી, ઉમરગામ, નવસારી, ચીખલીથી આખો ભરવાડ સમાજ ધામધૂમપૂર્વક રૂક્ષ્મણીની જાન લઈને આવવાના છે। સાથે કથા સમિતિ દ્વારા તારીખ 15મી તારીખના રોજ 11 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે અને 17મી તારીખે વિશિષ્ટ નારીઓનું સન્માન આખા જિલ્લામાંથી એ અમે કરી એની ઉજવણી છે। ત્યારબાદ રાતના અપેક્ષાબેન પંડ્યાનો ડાયરો છે। ખાસ ગુજરાતના ખ્યાતનામ તબલાવાદક મોલુ ઉસ્તાદ, જેમને જોવાનો એક અનેરો લાવો છે, એ પણ પધારી રહ્યા છે। સાથે કમાભાઈ આવી રહ્યા છે, તારક મહેતાની ટીમ આવી રહી છે, આર્યન ભગત સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી આર્યનભાઈ ભગત આવવાના છે, આપણા અંડર-19 ક્રિકેટર હેનિલભાઈ આવવાના છે, સાથે સાથે લાલો મૂવીની ફિલ્મની આખી ટીમ પણ ત્યાં ઉપસ્થિત થવાના છે। સાગરદાનભાઈ ગઢવી આવી રહ્યા છે, એટલે સૌ નામી અનામી કલાકારો અહીંયા ઉપસ્થિત થવાના છે અને આ કથાનો વધુ ને વધુ લોકો લાભ લે એવું સુંદર આયોજન વાપી મુકામે સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલની સામે કસ્ટમ રોડ
વાપી ચલા ખાતે આયોજન કરવામાં આવ્યું છે. મારી સાથે ખાસ ભજનિક એવા ભાવનાબેન જોશીનો પણ અમને ખૂબ સાથ અને સહકાર મળી રહ્યો છે અને આખી ટીમ કપિલભાઈ, સંજયભાઈ, ભરતભાઈ, સૌ લોકો અને વાપીના વલસાડ જિલ્લાના બિલ્ડર લોકોનો પણ અમને ખૂબ સાથ અને સહકાર મળ્યો છે.